હમણાં તો થોડા વર્ષો પહેલાં મેં છાપામાં ક્યાંક વાંચ્યું હતું કે દીકરી હારે જાય ને એટલે પછી લોકોને રડવું નથી આવતું, કે રોવાના ક્લાસ ચાલુ થયા હતા. કેવી રીતે રોવું. અને હમણાં કંઈક કેવું ચાલુ થયું છે કે દીકરી જાય હારે તો રોવાય નહીં, હસતા હસતા, અને બધા નાટક કરે એને વળગીને એને એવા નાટક કરે કે ઓલી દીકરી હસી પડે. સારી વાત છે એની પછવાડીની ભાવના, પણ એમાં રોવે તો વાંધો શું છે? રોવું માનસિક સ્વાસ્થ્ય માટે બહુ સારી વાત છે. હસો भी, रोने का अवसर हो, रोने का कोई कारण हो तो रो भी. કોઈ નજીકનાનું મૃત્યુ થયું હોય ને તમને રડવું ના આવે તો અસ્વાભાવિક છે, તમે એબનોર્મલ છો, સંસારમાં છો અને રડવું ના આવે. હા, આપણા વડીલો જાય, જીવન સફળ કરીને પછી જાય તો થોડી કાંઈક ભીંજાય, બાકી લીલીવાડી છોડીને ગયા, પોતાનું જીવતર સફળ કરીને ગયા. એટલે આપણે એમ કે બાપા ભાગશાળી થઈ ગયા, પૂરી આયુષ ભોગવીને ગયા, માડી ભાગશાળી થઈ ગયા. બાપા પુણ્યશાળી, પૂરી આયુષ ભોગવી લીલી વાડી જોઈને ગયા, તો આમ આંખ્યું ભીંજાય. અને તમે જૂના જમાનામાં જોજો, ઈ હાહુએ વહુને ત્રાસ ગુજારવામાં કંઈ બાકી ન રાખ્યું હોય, પણ ઈ હાહુ ગુજરી જાય તોય વહુ પછી રોતી હોય, અને હાચું રોતી હોય, હાચું રોતી હોય. અને હાહુના ગયા પછી એને આમ આંખ્યું વારંવાર ભીંજાય. હવે કોઈ ગાળ્યું દેવા વાળું રહ્યું નહીં, બોલો. બોલો, પુરુષ એકદમ દુઃખી હોય ને, મારે તો રોટલા ઘડવા વાળી ગઈ, એમાં વહુ નહીં એમ થાય કે અમારે ગાળ્યું દેવા વાળા ગયા. આ હવારના પોરમાંથી જે ખીજાતા, આમ અચાનક હાવ શાંતિ થઈ ગઈ. તો વહુઓ રોતી હાહુના ગયા પછી, અને હાચું રોતી. અને છેલ્લે જે સેવા કરતી, બધું આ માફી, આ મનની ઉદારતા, એના કર્યા અને એના બોલ્યાની સામે ન જોવે. પોતે પોતાની ફરજ, પોતાનો ધર્મ, હે ધર્મ તારો સંભાળ રે. આપણે આપણા ધર્મ સંભાળવા, નરસૈયો પણ કહે છે. આજે ધર્મ ભૂલી ગયો માણસ. સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ. પોતાના 5 રૂપિયાના સ્વાર્થ માટે કોકનું 100 રૂપિયાનું નુકસાન કરાવી નાખ્યું તૈયાર, એવો સ્વાર્થ. मन कमजोर भी हुआ है और मन मलिन भी हुआ है. ત્યારે મનને આ ખોરાક આપવાની જરૂર છે. ભગવત કથા એ મનનો ખોરાક છે. तात सुनहु सादर मन लाई.